મંદિર છે. અંદર કેમેરો લઈ જવાની સખત મનાઈ છે, એટલે લઈ નથી ગયા. અવાજ અમે થોડો અવાજ ઘોઘરો આવશે, ચડવામાં તકલીફ પડી. અહીંયા મજા આવે ને, બહુ મજા આવી ગઈ. અત્યારે ગેમ રમી રહ્યા છીએ. આ બોટલમાંથી અંદર ઢાંકણું કાઢવાનું છે, એના 1500 રૂપિયા ઇનામ છે. જે આ ઢાંકણું કાઢી દે ને એને 1500 રૂપિયા મળશે. મને મળી ગયા. હા, હું 1000 રૂપિયા જીતી ગયો રોહિતભાઈ તરફથી. યાર રોહિતભાઈ મને એને 1000 રૂપિયા કેશ દીધા, મેં ઢાંકણું કાઢી દીધું. હવે મારું બાબુ ટ્રાય કરે છે, એને નીકળશે તો મારે એને 1500 દેવાના. પછી બંબુનો વારો. કેટલી મહેનત કરે, લાગતું નથી ભેગું થાય. શું લાગે થઈ જાય? થઈ જાય તો હવે ફાઇનલી બીજા મેમ્બર આવી ગયા છે. કાયદેસરના તાને ઓફર ન લાગે પણ આપણે એક ચાન્સ દઈએ છીએ. હાલો નીકળવા આવ્યું છે, નીકળવા આવ્યું છે, નીકળવા આવ્યું છે. હાલો 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 હાલો. ઈનું હાલે, ઈનું હાલે, નો હાલે, નો હાલે. ચીટિંગ ચીટિંગ, યા ચીટિંગ નહીં હાલે. આંગરા જાડા હોય ને એટલે વાંધો પડે. કોને કાઈ કર્યું છે કામ? ચીટિંગ કરી જ નથી આની. આમે જ છું, પૂછી લે. તમારો સાથ એની જેમ વિડિયો બતાવો. અમારી હાર માની લીધો તમે કયો? તો અપા કે મેં હાર માની તો હું કહી દઉં. નીકળું ખેંચી લ્યો. હા નીકળી ગયો, નીકળી ગયો. ઈ નો હાલે, નો હાલે એમ. હાલો નીકળી ગયો. હાલો હાલિયા. બોલો પાછી નાખી. હાલો હવે ઘી નાખે ને 2000 રૂપિયા કાકા દે ને. હાલિયો ઇનામ તું જ રાખ 500 ઉમેરેમાં દેવ. પણ 2000 ની તો રાખ જેવો છે ગોરતા તારે દેવા જો. તો આજના વિનર છે હું અને રોહિતભાઈ. અહીંયા 1000 અને 1500 જીતાજી. આનાથી તો કઈ થયું નહીં. પોપટ થઈ ગયો, મોએ મોએ પોપટ થઈ ગયો. હવે અમારા બંબુભાઈ ટ્રાય કરી રહ્યા છે. ફાઇનલી હવે અમારા દિવ્યા ભાભી ટ્રાય કરી રહ્યા છે. જોઈએ હવે એનાથી નીકળે છે કે નથી નીકળતું. કેટલી મહેનત કરી રહ્યા છે. પૂરી આંગળી અંદર એના મેળી નાખી. હવે ના ના ટ્રીક નહીં કહેવાની. ઇનામ કેટલું આ વખતે? 2000 કેશ. જો 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 કેટલી મહેનત કરી રહ્યા છે. હા યાર ટ્રાય કરી, ટ્રાય કરી, ટ્રાય કરી. જો ભાઈ નિયમ સાંભળી લ્યો. પાણી પીવાનું નથી, પાણી પીવાનું નહીં. એમને ઢાંકણું કાઢી દેવાનું, બરોબર છે? ઇનામ કેટલું? ઇનામ કેટલું? ઈ માગે એટલા દેવાના ને. ઇનામમાં કેટલા? 5000 10000. દે કોણ? દે કોણ? પૈસા કોણ દે? પૈસા કોણ દે? હાલો મમ્મી પૈસા આયા? ના ના મારી પાસે નથી. ખીચા પૈસા નથી. હાલો એમને ખીચામાં રૂપિયો નીકળે તો 20 રૂપિયા છે. 20 રૂપિયામાં કોઈ કરે લે. હાલો આ તો કંપની પાસે એને બેલેન્સ જ નથી. ઓફર કેન્સલ કરી નાખ. ઓફર કેન્સલ. હવે તારે દેવાના 500 વધારે નાખી. હવે ફાઇનલી અને 2000 1500 ગયા દેવ્યા. 2000 કેસ જીતી ગયા. જો દેખાડજો ભાઈ 2000. અંદાજથી વધારે જીતા દિવ્યા ભાભી 2000 રૂપિયા કેસ. હાલો હવે આ ઓફર અહીંયા પૂરી કરી, નકર આપણે કંગાલ થઈ જાય એને. હાલો બોલ્યો આ 2000 વાળી કંટા કયો માલો પાણી વગર ની. હાલો ઈ નીકળે જ નહીં. પાણી વાળી કોણ કાઢશે? કોણ આવડી ગયું તમને કેમ કાઢવું? શરત લાગી છે. પાણીની બોટલમાંથી પાણી ભરેલું છે અડધી, અને એમાંથી ઢાંકણું કાઢવાનું. 500 નાખવાનું. હા શરત છે રોહિતભાઈ તરફથી 5000 રૂપિયાની. રોહિતભાઈ તરફથી. હાલો કાઈ વાંધો આપણા તરફ. ફાઇનલી હવે લાગતું નથી 50% સુધી એમ લાગે કે થઈ જાય ને એમ થાય કે નહીં થાય. જોઈએ હવે રિઝલ્ટ. થઈ જશે.
આ ટ્રીક એમ તો હે ને થોડીક આમ વાયરલ થઈ ગઈ આપણી. બરોબર છે. આ સોદો હવે કેન્સલ કરી રહ્યા છીએ અમે. હાલો આવ્યું નીકળી ગયો હા નીકળી ગયો. નીકળી ગયો ફાઇનલી. હલો ભાવિક 2500 રૂપિયા નાખ. ઓરે મારે ક્યાં તાળી કરવાની હતી. ઓપોઝિટ પાસે હતી. હાલ 2500 નાખ. જીતે તુરંત દેવાનો હોય કઈ જીતે એને જ દેવાના હતા. હાલ કેટલા છે ઈ? 2000 2500 હોય ને. આપણાથી આ દગો થઈ ગયો પૂરા. આપણી ટ્રીક વાયરલ થઈ ગઈ તોય તમે સાંભળી લીધું. અમારી પાસે કાંઈ છે જ નહીં. હાલો ફાઇનલી આપણે હારી ગયા. આપણે હારી ગયા. દિવ્યા ઇઝ વન. તો ફાઇનલી બધા હેઠે ઉતરી રહ્યા છે. અહીંયા પણ બધા ફોટો બોટો પાડીને ધૂમ મચાવી દીધી હો. મજા આવી ગઈ. વચમાં ગેમ રહીમાં એમાં થોડુંક હવે લોસ થઈ ગયું. એમાં લોસ તો મને જાજો આવ્યો ભાઈ. અરે ખાલી 500 ની ડેમ આવ્યો. 1500 રૂપિયા ગયા. વિનિંગ વિજેતા બહુ હેપી છે. અને બે પાર્ટી આપી દીધી 5 સ્ટારની. 5 સ્ટારની પાર્ટી આપી. રુદ્ર કાલે ક્યાં જવાનું તું? આઈ લવ કેન્ચુલી. એકલો જઈશ ને? બે. આપણે બે કાંઈ વાંધો નહીં. હાલ આ તારે કયું બાઈક લેવું હવે? દેવી પુતલો. ડેવિડ પુતલા. ઈ ઘરે જઈને ભાઈ તાર મમ્મીને કહી દે બુક કરાવવું જ છે આપણે. કરાવી લીધું. કહી દે તું પેલા વિડીયોમાં કહી દે મમ્મીને કહી દે તું પેલા. ડેવિડ પુત્ર લેવાનું હે ભાઈ. તો અત્યારે હવે અહીંયા સોફ્ટી ખાવા ઉભા છીએ ને આજે ધારે મગાઈ મહારાજા સોફ્ટી. આમાં જો કેટલી વસ્તુ છે પણ આમ હા ટ્રાય કરી ખાઈ લે આને પેલા નકરા ઓગળી જાય. જો આનો મોઢામાં તો લાર આવી ગઈ. તો હવે ગુરુ શિખરના દર્શન કરી લીધા છે અને હવે જો આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ. માં બુલેટ ના એક્ટિવા પડ્યું છે અને હવે રોહિતભાઈ નો મૂડ બેઠલો નહીં કે મારે હવે બુલેટ હાંકવું છે. હવે એ રોહિતભાઈ બુલેટ હાંકવાના અત્યારે જો કાચી 135 નો ડોઝ ધડકો લાગી જશે તો બુલેટ હાલશે. નકર નહીં ચાલે. બુલેટ આજે હાંકવાનું જ છે. આજે બુલેટ હાંકી જ જાય. રુદ્ર બુલેટમાં બુલેટ ને આપણે બધું પુતલો લેવું. થયું ડેવિડ. આનું એક તો ડેવિડ પુત્ર પૂરું નથી થતું. હવે ફાઇનલી જો અમે બધા એક્ટિવામાં બેસી ગયા છીએ અને હવે બધા એક્ટિવાની ગેંગમાં હું એક્ટિવા આખો આવી ગયો કારણ કે વચ્ચે એક એક્સિડન્ટ થઈ ગયું હતું. એમાં પિયાએ બધાને પાડ્યા અમને. એમને પિયાને ના દસ્તીને બેનને લાગી ગયું. હું બચી ગયો. હવે કીધું હું હાંકી લઉં અને વાંહે બધા જો એક્ટિવા લઈને આવે. હવે અત્યારે હું ડ્રાઇવિંગ કરું એટલે ગાડી શૂટ નહીં કરું. પછી હવે સીધા નીચે મળીએ આપણે. અત્યારે એડવેન્ચરનું સ્પોટ કંઈક દેખાણું આવડું આ તો ત્યાં અત્યારે છોકરાઓને એક્ટિવિટી કરવી હતી. અહીંયા આવ્યા છીએ આજે બધા ઊભા અહીંયા. હવે શું કરવું એ વિચારે હે. આ બધાના મોટરસાઇકલ ને એટીવી આખું હે. રુદ્રભાઈ અત્યારે ગયા. રુદ્ર અમારો એટીવી હલાવા ગયો હે. ફાઇનલી અમારો રુદ્ર એક્ટિવિટી કરી આવ્યો છે એટીવીમાં. એને મજા આવી ગઈ. હવે બીજો રુદ્ર જઈ રહ્યો છે. બે રુદ્રને એક્ટિવિટી કરવી દે. હું રુદ્ર મજા આવી ગઈ. પલટા બેઠો. કેમ પડતા બચી ગયો?
એવું હે ભગાવ્યું દેવભાઈ ઉર્ફ બંબુ આમાં જો હમણાં લટકાઈને આવશે ટોટલ અમારા 5 જણા આવી રીતના આવવાના છે જો આવી ગયો અમારો બંબુ આવ્યો લટકતો હો હા બંબુએ કમ્પ્લીટ કરી લીધો એનો ટાસ્ક હવે આપણો રુદ્રભાઈ આવી ગયો હે બંબુ મજા આવી કેવું કર્યું મજા આવી ગઈ ને ટૂંકમાં ફાઇનલી દિવ્યા ભાભી આવી ગયા છે જો હાથ ખુલ્લા રાખીને એ પકડી લીધા જો બી ગયા હવે ફાઇનલી એક દ્રષ્ટિ બાકી હતી એ આવી ગઈ એડવેન્ચર એક્ટિવિટી અમારી પૂરી થઈ ગઈ છે અહીંયા અમારે થોડો બેટરીનો અભાવ આવી ગયો છે એટલે હવે સીધા તમને સનસેટ પોઈન્ટ જ મળશે બે મોબાઈલ ડેડ થઈ ગયો સ્વિચ ઓફ કરી નાખ્યો મિલનભાઈ આજે એટલો વાપરું ને હાલતો જ બંધ થઈ ગયો એટલે હવે સીધા તમને આ મોબાઈલ ની બેટરી 2% જ વધી છે તો સીધા તમને ન્યા જ મળીશું પાછા હોટલ આવી ગયા જો પાછા અમે અત્યારે હોટલ આવી ગયા ચાર્જિંગ દીધું હા કારણ કે બે મોબાઈલ સ્વિચ ઓફ જ થઈ ગયા હતા એટલે કઈ વૈકનું શૂટિંગ આવ્યું નહીં એટલે સીધા અમે આવી ગયા છે હોટલમાં હવે જાય છે સનસેટ જોવા માથું એક ગ્લાસ થઈ ગયું જો કેમ આઈના વાળ ક્યાં ગયા ના વાર વહી ગયા હા જો વાળ કપાવા દરજી પાસે જોયું ને આવું હે ભાઈ વાળ કપાવા દરજી પાસે જઈએ હાલો સીધા નીચે ઉતરી ચાલો મોડું ન કરીએ ચાલો બધા ફ્રેશ બ્રશ થઈ ગયા અને નીચે આવી ગયા આ જો રુદ્ર ફ્રેશ થઈ ગયો આ રુદ્ર ફ્રેશ બધા ફ્રેશ થઈને હવે જઈ રહ્યા છીએ સનસેટ પોઈન્ટ ચાલો તો ફાઇનલી સનસેટ પોઈન્ટે પહોંચી ગયા આ બે જણા જો આ ગાડીમાં બેહી ગયા આજે આ બધા આ ગાડીમાં બેહી ગયા હું ને મિલનભાઈ જ ખાલી હાલીને જઈ કાકાની જબરી મહેનત છે પણ આ અમારા બીજા બધા મેમ્બર જો 4 બેઠા છે હું ને મિલનભાઈ જ ખાલી હાલીને આવી છે અને અમારા રોહિતભાઈ અને ભાઈકભાઈ બંને હાલીને આવી રહ્યા છે આ જો અમારા રોહિતભાઈ અમારા ભાઈકભાઈ તો હવે ફાઇનલી ઉપર ચડવા જઈ રહ્યા છીએ જોઈ લીધો જો સનસેટ થઈ ગયો છે હવે અમે પણ અહીંથી જવા નીકળશું પણ સનસેટ જે 5 મિનિટનો જે સીન હતો ને એ જોઈને અદ્ભુત આનંદ આવી બધા જો આ ટ્રાફિક જો આ બધા પાછો આપણા હોટલ ને રૂમ તરફ જઈ રહ્યો છે હવે પણ અમે પણ થોડીક વારમાં જાશું અહીંયાથી જો મિલનભાઈ અહીંયા ઉપર આપણો વિડીયો બનાવે છે અને બંબુ અમારો બેઠો છે બંબુ કેમ રહ્યું મજા આવી ને સનસેટ જોવાની હા મજા આવી આમાં અડધા અમારા બીજે ક્યાંક પોઈન્ટે બેઠા છે અમે અહીંયા બેઠા છીએ બધા ભેગા થાય એટલે અમે પણ અહીંથી નીકળી જશું તો અહીંયા પીછી બાદ में झगड़ा हो गया है સનસેટ માં બધું પૂરું કરી લીધું અને હવે પાછું રિટર્ન તરફ જઈ રહ્યા છીએ જો ચના ચોળ ને બધા નાસ્તા કરે ચના ચોળ ફ્રૂટી કરી લીધો બધા નાસ્તો એક નંબર ખાવ એટલે જીભ ભરે નહીં એની જવાબદારી મારી ડુંગળી વાળી નથી ને ડુંગળી છે જરાક ચાકુ ડુંગળી ઉપર ઉપર છે આ કઈ લેંગ્વેજ ગોઈતી એ તો હારી હો વડકા બોલા હા ખાઈ પી લીધું હવે ભાગી હાલો આવજો નાઈટ માં ડખાલ અત્યારે થોડી પ્રોબ્લેમ નહીં તમે બંધ થાવ અત્યારે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે આ કુશલભાઈ બધાને બધાવે છે
એવું જરાય પણ નથી. ના, તમે કુશલભાઈ ના, ના, ના. આવી રીતે આમ ન કરો યાર. એવું જરાય પણ અરે નથી. આ અમારા કુટુંબમાં શું થાય તમને ખબર છે આની પરિસ્થિતિ શું આવશે? જો મિત્રો હું તમને એને હકીકત કહું, અમે અહીંયા સનસેટ પોઈન્ટમાં એક જગ્યા ગઈ હતી, બરોબર છે. પણ રોહિતભાઈ અને એમના ધર્મપત્ની બંનેની ઈચ્છા નહોતી કે આ બધાયના ફોટા પડે, એટલે એમને કોઈને બોલાવ્યા જ નહીં. અને આ બચાડા બધા જો આ માસૂમ ચહેરા જોવો, આ જોવો, આ જોવો, આ જોવો, આ જોવો. આ કોઈના ફોટા પડ્યા જ નથી આજ. આ લોકોને અમે બોલાવ્યો પણ ના ના એવું મિત્રો કઈ છે જ નહીં. જો આ બધાની વ્યથા સમજો તમે જરા. આ બધા સાથે જો અન્યાય થયો છે એનું શું કરવાનું આપણે? હવે આનું કાઈ નથી થાય એમ. હવે આપણે આજની રાત અહીંયા રોકાઈ જાય. જેનો વાક હોય ને એ જ રાયડું નાખીને બોલે, બાકી મારા જેવો શાંતિથી બોલે. જો ભાઈ હવે અમારી ભૂલ થઈ ગઈ. કોરું કચોરું થાય આમાં માવતર થોડા કમાવતર થાય. હવે આપણે કાલ નો દી રોકાઈ જાય અને કાલ પાછો કરી લે આને આ જગ્યા ઉપર. બરોબર છે. મારા ભાઈને એના ધર્મપત્નીનો ફોટો ન પડ્યો તો જો એનું માથું ચડી ગયું અને માથે રૂમાલ બાંધવો પડ્યો. માથું પકડીને બેસી ગયો મારો ભાઈ. એના ફોટા પડી ગયા, દાંત કાઢે છે. જો આ ચહેરો છુપાવવાથી કાઈ નહીં થાય. આ કેમેરો બધી જગ્યાએ આવશે. અમે નહીં મૂકી તમને, અમારે ન્યાય જોઈ. આ જો આ અમારા મિલનભાઈ ના ધર્મપત્ની જો કેવા દુખી છે, બચારા રોવે છે. હાલો કાઈ વાંધો નહીં, અમારા વડીલ હતા એટલે અમે કઈ કહી ન શકીએ ને. હવે જી થયું બેટર લક, નેક્સ્ટ ટાઈમ બીજી વખત કંઈક વિચારીશું. ઓનેસ્ટમાં જમવા આવી ગયા ઈ. અને જો રોહિતભાઈ ઢોસો આવી ગયો. હું રોહિતભાઈ ઢોસો આવી ગયો. મને ખાવા દે. કાલ રાતનું મેં કઈ ખાધું નથી. તે રહેવા દે. જમવા દે. અરે મજા આવે એવું. ઢોસામાં કેમ જમાવટ પડી ગઈ? અરે હાઈ ક્લાસ હો, રાજકોટ જેવા જ છે હો ભાઈ. મેં પાવભાજી મગાવી. મિલનભાઈ આની હારે પંજાબી ખાવાના છે, નાન મગાવી અને ઢોસો મગાવો. એ હવે એમ ઢોસો ઉપર આવી ગયા છે. એટલે હવે ખાઈ પી લઈ થોડી તમને મળીએ પછી. રોહિતભાઈનો ઓર્ડર આવી ગયો, જમી લીધો એટલે હેપી. ખાવ પાપડ ખાવ. અમારા ઓર્ડરમાં ખાલી પાપડ ને ડુંગળી આવી છે. હવે ફાઇનલી ખાઈ પીને તો આવી ગયા છીએ. હવે સીધા હવે હોટલ રૂમમાં જવાનું બાકી. હવે મને નીંદર આવે ભાઈ. મિલનભાઈ બહુ થાકી ગયા. તો હવે ફાઇનલી હોટલે પહોંચી ગયા. પેટ્રોલ કાઢવાનું નક્કી કર્યું. પેટ્રોલ આમાં જો પેટ્રોલ કાઢી લે આમાં, કારણ કે અમે નાખ્યું એટલું વપરાણું નથી એટલે આ ભાઈ મગજ દોડાવ્યો કે આપણે પેટ્રોલ કાઢી લઈએ. શું કહું તમારું? કાઢી જ લેવાય ને. જો શીશો આવી ગયો છે. કઈ રીતે કાઢે દેખાડી છે તમને. કેટલું આવે પેટ્રોલ એ જોઈએ આપણે. પેટ્રોલ ચાલુ થયું. પેટ્રોલ તો ઘણું લાગ્યું આમાં. 300 રૂપિયા નાખ્યું છે. તો હવે ફાઇનલી અમે બધા જો રૂમમાં આવી ગયા છીએ અને મેં પણ નાહી ધોઈને નેટ ડ્રેસ પહેરી લીધો છે અને મસ્ત શાવર લઈ લીધો અને બધા સુઈ ગયા. જો મિલનભાઈની તો ટેટી પાકી ગઈ હતી. જો આજે હા ભાઈ ઉઠી ગયો. આજ લાઈટ આંખમાં આવી અને મારી બેન પણ સુઈ ગઈ અને હું પણ હવે થાકી ગયો છે. હું પણ હવે સુવાની તૈયારી કરું. જરા કાંઈ આરામ કરો. કાલ સવારે વહેલું ઉઠીને જવાનો પ્રોગ્રામ છે. વિડીયોને પણ અહીં વિરામ આપીએ અને આ વિડીયોને કરી આને એન્ડ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોની સાથે. બાય.